तो नमस्कार मित्रों, स्वागत है तमारू फरी अमारी यूट्यूब चैनल ની અંદર ने जो चैनल पर नवा हो तो चैनल ने सब्सक्राइब करवानुं बिल्कुल मित्रों भूलता नहीं। અને મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે કીર્તિ પટેલનો સોશિયલ મીડિયાની અંદર વિવાદ બહુ ચાલી રહ્યો છે મિત્રો। અને મિત્રો વાત કરીએ તો કીર્તિ પટેલ અત્યારે કુંભ મેળાની અંદર જવા માટે રવાના થઈ ગઈ છે અને ત્યાં પહોંચીને તેણે લાલા ભાઈ આહિર વિશે શું શબ્દો વાપર્યા છે પૂરેપૂરી માહિતી તમને વિડીયોની અંદર મળવાની છે અને આગળ વિડીયો પણ તમને બતાવવાનું છું। તો મિત્રો વિડીયોને જોવાનું ભૂલતા નહીં। તો મિત્રો કીર્તિ પટેલે વિડીયાની અંદર એવું જાહેરમાં બોલી હતી મિત્રો લાલાભાઈ આહિર વિશે કે કેમ છો ગુજરાતના બચ્ચાઓ, એટલે લાલાભાઈ આહિર વિશે એમણે બચ્ચાનો શબ્દ વાપર્યો હતો। હવે તમે મિત્રો વિચાર કરી શકો છો કે લાલાભાઈ આહિર એ કેટલી ખતરનાક મોટી ટોપ છે મિત્રો। એણે એમ કીધું હતું કે કેમ છો ગુજરાતના બચ્ચાઓ। હમણાં તો ગુજરાતની અંદર માહોલ એકદમ શાંત પડી ગયો છે, કારણ કે હું જતી રહી છું કુંભના મેળાની અંદર, એટલા માટે શાંત પડી ગયો છે મિત્રો। આવા શબ્દો કીર્તિ પટેલે કુંભના મેળાની અંદર ગઈ ત્યારે લાલાભાઈ આહિર ઉપર વાપર્યા હતા મિત્રો। અને એણે એમ પણ જણાવ્યું હતું મિત્રો લાલાભાઈ આહિરને કે થોડાક ટાઈમ માટે એ શાંત રહેવા દો માહોલને, કારણ કે માહોલ ગરમ કરવા માટે થોડાક જ સમયની અંદર હું પાછી આવીશ। એટલે ઘણી કબૂતરો એવો શબ્દ વાપર્યો હતો લાલાભાઈ આહિર માટે કે કબૂતર હમણાં શાંત રહે થોડા, એવા શબ્દો વાપરીને ઉપયોગ કર્યો હતો મિત્રો। તો હવે તમે પણ મિત્રો કહી શકો છો કોમેન્ટ બોક્સમાં કે લાલાભાઈ આહિરને ખરેખર આવા શબ્દો શોભે વાપરવા જોઈએ કે ના વાપરવા જોઈએ મિત્રો, તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને લાલાભાઈ આહિર અને ખજૂરભાઈ એ ખરેખર ગુજરાતના હાવજ કહેવાય મિત્રો। હાવજ કહીએ ને તો હાવજે પણ આમની આગળ ઝાંખો પડે એટલા ખતરનાક સારા માણસો છે બે જણા મિત્રો। અને મિત્રો કીર્તિ પટેલે એવું પણ જણાવ્યું હતું કે લાલાભાઈ આહિરને એવી પણ ચેલેન્જ આપી હતી કે હું કુંભના મેળાની અંદર પહોંચી ગઈ છું અને તું પણ ત્યાં આવી જા, તારા ખોબા ઉપાડી લઉં ત્યાં આગળ આવીને, એવા શબ્દો વાપર્યા હતા મિત્રો। તો ખરેખર મિત્રો આવા શબ્દો કીર્તિ પટેલને વાપરવા જોઈએ કે આવા કીર્તિ પટેલના મોઢે આવા શબ્દો શોભે? ખરેખર મિત્રો દિલથી તમે કહેજો। અને મિત્રો કીર્તિ પટેલે એવું પણ જણાવ્યું હતું કે હમણાં ગુજરાતની અંદર થોડો માહોલ શાંત પડી ગયો છે, એ માહોલને ફરી હું ગરમ કરવા માટે ગુજરાતની અંદર થોડાક સમયની અંદર પાછી આવું છું। તો ખરેખર મિત્રો શું કીર્તિ પટેલને કોઈ પૈસા આપે છે આવા વિવાદ કરવાના, કે પછી કીર્તિ પટેલને આવા વિવાદો કરીને અલગ